આ જીવરાજા ને જ્યારે અભિમાન આવે છે ત્યારે આ દેહને પોતાનો માને છે, પણ જીવની સાથે કોઈ વસ્તુ આવતી નથી. બે જ વસ્તુ આવે છે, એક છે પાપ અને એક છે પુણ્ય, જેને આપણે કર્મનું ભાથું કહીએ છીએ. જેવા તમે કર્મ કરશો એવું ફળ તમને મળવા માટે મનુષ્યનો અવતાર મળ્યો છે. કારણ કે સારું કર્મ કરો તો સારું ફળ ભોગવવું પડે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ ભોગવવું પડે. એક મહાન વ્યક્તિ અને ઘણા પૈસા ભેગા કરેલા, પણ અટલ વસ્તુ છે, સત્ય વસ્તુ છે, મૃત્યુ છે. કે એક દિવસ મૃત્યુ તો આવે આવે ને આવે. શું કામ? ખાખ મેરે ખપી જાના બંદા, માटे से मिल जाना. આવું થોડા કરો ને બેમાન, એક દિન પવન સે ઉડી જાના. એક દિન જીવો ભાઈ, બે દાડા જીવો, જીવો ને વરસ 50. કહેત કબીર સાહેબ સુનો મારા સાધુ, તોય રે મરણની આશા. એને કોઈ ટાળી શકતું નથી. એટલે મહાન વ્યક્તિને એક દિવસ જવાનો સમય થયો છે, ગઢપણ આવી ગયું છે, પણ વિચાર કરે કે હું મારા દીકરાને એવી શું સલાહ આપું, એવું શું કરીને બતાવું કે મારા દીકરા પાપના પંથે ન જાય. બાપ કહે છે સુની લે બેટા, પાપના પંથે હાલીશું. હરિભજનમાં ભંગ પડે આવી, ઘોને ઘરમાં ગાલીશમાં. બાપ કહે છે સાંભળ બેટા, પાપના પંથે હાલીશું. તો આમાં કોઈ પત્નીની વાત નથી થઈ હો. હા, વળી કોક બીજા વિચાર કરે કે બાપુએ એમ કીધું પરણતો નહીં, એવું નથી કીધું. પણ ઘો કેને કેવી? આપણી અંદર જે ખોટા લક્ષણો હોય, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મમતા ને માયા, માયા માટે થઈ અને માણસો ખોટું કરીને પણ પૈસા કમાય છે. આવી ઘોને ઘરમાં ગાલીશમાં એવું કહેવા. પોતાના દીકરાને બોલાવ્યા અને કીધું કે બેટા, હા બાપુજી, હવે મારે જવાનો સમય થયો છે, પણ મારી એક વાત માનીશ? હા બાપુજી, તમે બોલો, એ વાત હું માનીશ. એટલે કીધું કે જો બેટા, જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે આ એક રૂમાલ છે જે હું તને આપું છું. આ રૂમાલ મારા હાથની અંદર રાખજે અને આ રૂમાલ મારી હારે આવે એવું કરજે.
ભલે બાપુજી, વચન આપી દીધું. એટલે સમય જતા મહાન વ્યક્તિ આનું મૃત્યુ થયું. એટલે જે કાંઈ પોતાના કુટુંબીજનો હતા એ બધા આવ્યા, બ્રાહ્મણો આવ્યા. વૈદિક રીતે પોતાના પિતાની શમશાન યાત્રા તૈયાર કરીશ. બ્રાહ્મણ લોકોએ પૂછ્યું કે તમારા બાપુજીને કોઈ આખરી ઈચ્છા ખરી? ત્યારે પેલા દીકરાએ કીધું કે હા, મારા બાપુજીની છેલ્લી ઈચ્છા એ હતી, મને કહીને ગયા છે. કે શું કહીને ગયા છે? એને કીધું કે આ રૂમાલ મારા હાથમાં રાખજે. આ રૂમાલની અંદર તો ઘણા કાણા પડી ગયેલા છે, એટલે મેં મારા બાપુજીને કીધું હતું કે તમને નવો રૂમાલ હું હાથમાં આપીશ, પણ તેને ના પાડી. આ ફાટેલો અને કાણાવાળો રૂમાલ હાથમાં રાખવાનું કીધું છે. ત્યારે બધા બ્રાહ્મણો કહેવા લાગ્યા કે બેટા, એ વસ્તુ શક્ય નથી. આ શરીરની ઉપર ઓનલી ફોર કફન જ રાખવામાં આવે છે, અને તે પણ શમશાનના ઘાટ માથે પહોંચે ત્યાં સુધી જ, પછી પણ કાઢી લેવામાં આવશે. માણસ જેવો આવે છે તેવો જ જાય છે, કારણ કે આવે ત્યારે એક પણ કપડું હોતું નથી, અને જાય ત્યારે પણ એક કપડું હોતું નથી. માટે આ શક્ય નથી. કુટુંબીજનો પણ કહેવા લાગ્યા કે બેટા, ભલે તારા બાપુજીની ઈચ્છા રહી, પણ એ રૂમાલ એની હારેલ જઈ શકશે નહીં. આવી ગડમથલ હાલતી હતી. પેલો દીકરો કે પણ મેં મારા બાપુને વચન દીધું છે. બ્રાહ્મણો કે બરાબર છે, તારી વાત સાચી, પણ આ જગતની અંદરથી કોઈ કાંઈ વસ્તુ લઈ જઈ શકતું નથી. આવી વાત જ્યાં ચાલતી હતી ત્યાં એના ગામનો પોતાના પિતાનો એક મિત્ર અહીંયા આવ્યો. એના હાથની અંદર એક કાગળ હતો. એ કાગળ લઈ અને પેલા દીકરાને આપ્યો કે સાંભળ બેટા, આ એક કાગળ તારા પિતાએ મને દઈને ગયા છે. આમાં જે કાંઈ સંદેશો હશે તે વાંચી લે. એટલે પેલા દીકરાએ કાગળ ખોલ્યો. કુટુંબીજનો બધા હાજર હતા, બ્રાહ્મણો બધા હાજર હતા. અને પેલા કાગળની અંદર લખેલું હતું કે જો બેટા, મારી પાસે 2 બંગલા, 2 મોટર, 50 વીઘા જમીન, 2 દુકાન અને ઘણા બધા રૂપિયા હતા. છતાં એક ફાટેલો રૂમાલ જે છે એ મારે હારે લઈ જવાય જેવું હારે લઈ જઈ શકતો નથી. તો વિચાર કરી લે, જેમ એક દિવસ હું અત્યારે જાઉં છું એમ તારે પણ એક દિવસ જવાનું છે. માટે કોઈના દિલ દુભાવી અને પૈસા કમાતો નહીં. તારા હકના પૈસા હોય એ કમાઈ જે. ક્યાંક દયા રાખી ધર્મની અંદર દાન પુણ્ય કરજે. કોઈ પશુ પંખીડા હોય, નિરાધાર હોય, આવાને દાન કરતો રહેજે. કરોડો રૂપિયા ભેગા કરી અને કોઈ તારી હારે આવવાનું નથી. જેમ હું નથી લઈ જતો તેમ તું પણ નહીં લઈ જઈ શકે. એટલે આ ટપાલ વાંચી, આ કાગળ વાંચી અને દીકરાના ચક્ષુ ખુલી ગયા.